નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે 15મી ઓગસ્ટ 2025 સ્વતંત્રતા દિવસ અને એના રાતના 9:30 વાગ્યા છે અને આપણે બધા લાઈવ બેઠા છે. હું બીજા મોબાઈલમાં જોઈ રહ્યો છું કે શું કોમેન્ટ આવે છે તો મને ખબર પડે બધું બરાબર આવે છે ને. આજે દોસ્તો સ્વતંત્રતા દિવસ આમ તો આપણે વર્ષોથી મનાવીએ છીએ, પણ માણસ ખરેખર કેટલો આઝાદ થયો છે અને ખરેખર આઝાદ ક્યારે થશે એ બે બહુ મોટા પ્રશ્નો છે. કે ખરેખર આઝાદ થયો છે કે નથી થયો, કેમ કે એક અથવા બીજા પ્રકારની ગુલામી હંમેશા રહે જ છે. અંગ્રેજો વયા જાય છે તો પાછા નેતા આવી જાય છે, નેતા ન હોય તો અધિકારી આવી જાય છે, અધિકારી ન હોય તો ગુંડાઓ હોય છે, ગુંડા ન હોય તો અલગ અલગ પ્રકારના બંધનોથી લોકોને બાંધવામાં આવે છે. એટલે પહેલો મહત્વનો સવાલ એ છે કે શું ખરેખર આઝાદી આવી છે કે હજુ કંઈક ગુલામી બાકી છે. અને બીજી મહત્વની બાબત એ છે કે માણસ ખરેખર આઝાદ ક્યારે થયો ગણાશે. તો મારે આજે લોકોને એક મારા મનની વાત કહેવી છે. ઘણા સમયથી લાઈવ નતો, એમાં મને એમ લાગે છે કે જ્ઞાન જે છે, નોલેજ, એ જ માણસને આઝાદ બનાવી શકે છે. બાકી બધી વસ્તુ જે છે એ આઝાદ હોવાનો ભ્રમ છે. જ્યાં સુધી માણસની પોતાની પાસે જ્ઞાન નથી, નોલેજ નથી, માહિતી નથી, જાણકારી નથી, સૂચના નથી, ત્યાં સુધી માણસ જે છે એ સમજો કે અબૂધ પ્રકારે જીવન જીવવા લાચાર બને છે, મજબૂર બને. અને અબૂધ હોવું એટલે પોતાની જાતે એક ગુલામ પ્રકારની વાત થઈ ગઈ. એટલે આજે મારે તમને કેટલીક પાછી માહિતી આપવી છે. મેં 2 દિવસ પહેલા ગ્રામ સભાની માહિતી આપી હતી અને આજે ગુજરાતભરમાં અનેક ગામડામાં ગ્રામ સભા થઈ. ક્યાંક સારી થઈ, ક્યાંક ખરાબ થઈ, ક્યાંક થવા જેવું થયું, ક્યાંક ન થવા જેવું થયું. પણ હવે આપણે પાછું આગળનો એક વિષય સમજવો છે. આ તમને મારી વાત વ્યાજબી લાગે તો તમે બધા સુધી પહોંચાડજો. આપણે ત્યાં આજે ગામ સભા હતી એટલે અનેક ગામના યુવાનો જે છે એને ગામ સભામાં ગયા અને નાના મોટા પ્રશ્ન રજૂ કર્યા. અને લોકો એમ માને છે કે ગ્રામ પંચાયતમાં જ બધું કામ થઈ ગયું હશે, અથવા ધારાસભ્યથી થઈ ગયું હશે, અથવા સાંસદ સભ્યથી થઈ ગયું હશે. તો મિત્રો, સરકારી કામ કરવાની વ્યવસ્થા કેવી રીતે ગુજરાતમાં બનેલી છે એની મારે તમને માહિતી આપવી છે. કે સરકારી કોઈ પણ કામ હોય ભાઈ, તો સરકારી કામ કેવી રીતે થાય છે એ મારે તમને આ વખતે જણાવવું છે. ધારો કે આપણે ગામડાનો દાખલો લઈએ કે કોઈ ગામમાં કામના મુખ્યત્વે 2 પ્રકાર હોય. પહેલો પ્રકાર એવો હોય કે સાવ નવેસરથી કામ કરવું છે, અથવા કોઈ કામની અંદર રિપેરિંગ કરવો છે, સુધારો વધારો ઘટાડો કરવો હોય. નવેસરથી કામ એટલે કે નવી સ્કૂલ બનાવવી છે, નવું સ્મશાન બનાવવું છે, નવી આંગણવાડી બનાવવી છે, નવો પુલ બનાવવો છે, નવી પાણીની ટાંકી બનાવવી છે, નવો રોડ બનાવવો છે, નવી ગટર નાખવી છે. તો એ બધા થઈ ગયા કામ. અથવા કામનો બીજો પ્રકાર છે કે કોઈ પાણીની ટાંકી છે એને રિપેર કરવી છે, કોઈ શાળા રિપેર કરવી છે, કોઈ દવાખાનું રિપેર કરવું છે, કોઈ ગટર રિપેર કરવી છે, અથવા ગટર અથવા પાણીની ટાંકી બહુ જૂની થઈ ગઈ છે એને તોડી નાખવી છે. તો એ પણ એક કામ છે. તો ગ્રામ્ય કક્ષાએ અનેક પ્રકારના કામોની લોકોને જરૂર પડતી હોય છે. હજારો લોકોને ખબર નથી કે આ કામ ખરેખર કરે છે કોણ અને કેવી રીતે થાય છે. એટલે હું આજે તમને એ માહિતી આપવા માંગુ છું કે કામ કેવી રીતે થાય અને કામ કેવી રીતે કરી શકાય. તો આજે અમારી સાથે આ બધા ભેસાણના અમારા કાર્યકર્તાઓ મિત્રો છે. આ અમારા કિશોરભાઈ સાવલિયા ભેસાણ તાલુકાના પ્રમુખ છે. ભેસાણ એક વાડી અમે બેઠા છે, નાનો એવો ફોક્સ છે અને માહિતીનું આદાન પ્રદાન અમે કરી રહ્યા છીએ. ગામની અંદર કોઈ પણ આપણે ઉદાહરણ તરીકે એવી રીતે સમજીએ કે કોઈ નવું કામ કરવું છે, સાવ નવું. દાખલા તરીકે ગામની અંદર પાણીની ટાંકી બનાવવી છે, જે છે જ નહીં. હવે સરકારી પ્રોસેસને સમજીએ તો ગામડાની સમસ્યાઓ ઘટશે, કેમ કે હજારો યુવાનોને પ્રોસેસ નથી ખબર. એટલે અધિકારીઓ અને નેતાઓ મળી અને જનતાને ટલ્લે ચડાવે છે. તો ઉદાહરણ આપણે લઈએ કે ગામમાં પાણીની નવી ટાંકી બનાવવી છે. તો સૌથી પહેલા પાણીની નવી ટાંકી બનાવવાનો વિચાર કોઈના મનમાં આવે, કોઈ વ્યક્તિના મનમાં આવે. એ કેવી રીતે આવે? ધારો કે ગામના સરપંચના મનમાં વિચાર આવે એવો કે પાણીની ટાંકી હોવી જોઈએ,
અથવા ગામના 10 લોકોના મનમાં એવો વિચાર આવે કે પાણીની ટાંકી બનવી જોઈએ, અથવા ગામના તાલુકા પંચાયતના સભ્યના મનમાં એવો વિચાર આવે, અથવા 50 લોકો ભેગા મળીને સરપંચને અથવા તાલુકા પંચાયતના સભ્યને રજૂઆત કરે કે અમારા ગામમાં પાણીની ટાંકી બનવી જોઈએ, તો કોઈ પણ કામની શરૂઆત એ ભાઈ થોડી વાર તમે ખમો ને યાર વડીલો, કોઈ પણ કામની શરૂઆત એક વિચારથી થાય છે. એ કામ નવું બનાવવાનું હોય કે કામ રિપેરિંગ કરવાનું હોય, પણ પેલા કોઈના મનમાં એવો વિચાર આવે કે આ કામ કરવું જોઈએ. એ વિચાર આવે એ પહેલો તબક્કો છે સરકારી કામનો. એ વિચારને સરકારી પ્રોસેસમાં લાવવા માટે શું કરવું પડે, તો કે ગ્રામ પંચાયત જે છે એના સરપંચ અથવા આખી ગ્રામ પંચાયતની બોડી ગામની અંદર ઠરાવ કરે કે આપણા ગામમાં પાણીની ટાંકીની જરૂરિયાત છે, માટે પાણીની ટાંકી બનાવવી, એવું ગામજનો બધા ભેગા મળીને એટલે કે ગામની પંચાયત ઠરાવે છે. એટલે જે વાત મનમાં હતી એ વાત કાગળ ઉપર પહેલી વખત પંચાયતમાં આવી. હવે પાણીની ટાંકી કેવી રીતે બનશે, એના બે રસ્તા છે. એક કે ગ્રામ પંચાયતનો ઠરાવ છે એ તાલુકા પંચાયતના સભ્યને આપવામાં આવે, અથવા ગ્રામ પંચાયતનો ઠરાવ જિલ્લા પંચાયતના સભ્યને આપવામાં આવે. કોઈ પણ સરકારી કામ કરવા માટે સૌથી પહેલા એનું આયોજન સરકારી રીતે થવું જરૂરી છે. આયોજન હંમેશા બે જ કક્ષાએ આયોજન થાય છે, ત્રીજી કોઈ એની કક્ષા છે જ નહીં ગુજરાતમાં, જ્યાં સુધી મારી માહિતી છે. એક તાલુકા કક્ષાનું આયોજન અને એક જિલ્લા કક્ષાનું આયોજન. તાલુકા કક્ષાના આયોજનની અંદર તાલુકા પંચાયતના તમામ સભ્યો અને પ્રાંત અધિકારી એના અધ્યક્ષ હોય એવી એક આયોજન કમિટીની મીટિંગ મળે. તાલુકા આયોજન કમિટીના અંદર આખા તાલુકાના કોઈ પણ ગામનું કોઈ પણ કામ છે એ એની અંદર સૂચનમાં મૂકી શકાય. એટલે સમજો કે તાલુકા પંચાયતના તમામ સભ્યો મીટિંગમાં બેઠા છે, પ્રાંત અધિકારી એના અધ્યક્ષ તરીકે બેઠા છે. તાલુકા પંચાયતના દરેક સભ્યો પોતપોતાના મત વિસ્તારના 10, 20, 25, 50, 100 કામોની યાદી એ મીટિંગમાં મૂકે. આ મીટિંગ વર્ષમાં એક વખત થતી હોય છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં અથવા જાન્યુઆરીમાં આ આયોજનની મીટિંગ થતી હોય છે. આયોજનની સ્પેશિયલ મીટિંગ હોય છે. જિલ્લા કક્ષાના આયોજનની પણ સ્પેશિયલ મીટિંગ થાય અને તાલુકા કક્ષાના આયોજનની પણ સ્પેશિયલ મીટિંગ થાય. અંદાજે સમજવા માટે આપણે એમ સમજી શકીએ કે એક તાલુકા કક્ષાના આયોજનની અંદર દર વર્ષે લગભગ 10 કરોડ રૂપિયાની સરકારી ગ્રાન્ટની જોગવાઈ થઈ જતી હોય છે. એમાં કયા કયા પ્રકારની ગ્રાન્ટો હોય? એટીવીટીની ગ્રાન્ટ હોય. એટીવીટીની ગ્રાન્ટ એટલે કે પ્રાંત અધિકારીને 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે છે દરેક પ્રાંત અધિકારીની. ઈ પ્રાંત અધિકારી પોતાના અંડરમાં આવતા તાલુકામાં ગમે તે સરકારી કામમાં પોતાની ગ્રાન્ટ વાપરી શકે. ત્યાર પછી દરેક તાલુકાને 1 કરોડ રૂપિયાની અલગથી ગ્રાન્ટ એટીવીટીની મળતી હોય છે. એટીવીટી એટલે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો. એટલે એમ સમજો કે 1.5 કરોડ રૂપિયાની અલગ ગ્રાન્ટ એક તાલુકા માટે હોય છે. ત્યાર પછી સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ દરેક તાલુકાને મળે છે. કોઈ પણ તાલુકાની અંદર જેટલા પણ દસ્તાવેજોની નોંધણી થાય એની અંદર જેટલા રૂપિયાનો સ્ટેમ્પ વપરાયો હોય એ સ્ટેમ્પમાંથી સરકારને જે આવક થાય એ આવકના કેટલાક ટકા રૂપિયા એના એ તાલુકાને પાછા મળે. એટલે આ કરોડો રૂપિયાના જે સ્ટેમ્પ સરકારમાંથી ખરીદી થાય છે સ્ટેમ્પની, એ સ્ટેમ્પ ક્યારે ખરીદવામાં આવે? દસ્તાવેજ થાય ત્યારે, ખરીદ વેચાણ થાય ત્યારે. તો એ સ્ટેમ્પ જે જનતા ખરીદે છે એ સ્ટેમ્પ જે તાલુકામાંથી ખરીદી થયો છે અથવા જે તાલુકામાં રજીસ્ટ્રેશન થયું નોંધણી, એ તાલુકાને સ્ટેમ્પના કેટલાક રૂપિયા ગ્રાન્ટ સ્વરૂપે પાછા મળે. ત્યાર પછી રેતી કંકરની ગ્રાન્ટ આવે છે. જે તાલુકામાં માઇનિંગ થતું હોય, રેતીની અને કાંકરાની કોલસાની લીઝ હોય, રેતી અને કાંકરાની, એ લીઝ જે સરકારે આપી હોય એમાંથી જેટલું ખનન થાય રેતીનું, એમાંથી સરકારને જે આવક થાય રોયલ્ટીની, એ રોયલ્ટીના અમુક ટકા રૂપિયા ઈના ઈ તાલુકાને પાછા આપવામાં આવે. એટલે રેતી કંકર ગ્રાન્ટ કહેવાય. સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ હોય, તો તમારા તાલુકામાં જેટલા દસ્તાવેજ થયા એના સ્ટેમ્પમાંથી અમુક રૂપિયા તાલુકામાં પાછા આવી જાય. ડીએમએફ ની ગ્રાન્ટ હોય, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ. જે જિલ્લાની અંદર માઇનિંગ થતું હોય, કોલસાનું, ખનીજનું, બોક્સાઇટનું, બેલાનું, એવું બધું મોટા પાયે માઇનિંગ થતું હોય, જે જમીનના તળિયેથી કઈ કાઢવામાં આવતું હોય,
એને જે લીઝ સરકારે આપી હોય એ લીઝમાંથી સરકારને જે પૈસા મળે એમાંથી અમુક ટકા રૂપિયા એ જિલ્લાને અને તાલુકાને સરકારમાંથી પાછા આવે. ત્યાર પછી નાણાં પંચની ગ્રાન્ટ હોય છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કોઈ ગામમાં કે કોઈ તાલુકામાં જેટલા લોકોની જનસંખ્યા છે એની માથાદીઠ ગ્રાન્ટ ફરજિયાત ગામડામાં અને તાલુકામાં આવતી હોય છે. ત્યાર પછી વિવેકાધીન ગ્રાન્ટ હોય છે 15% સ્વભંડોળની. જનતા જે નાના મોટા વેરા ભરે છે, સરકારને પૈસા આપે છે, નાની મોટી પાવતીઓ ભરે છે, એમાંથી જે કરોડો રૂપિયા સરકાર કમાય એ પૈસા ઇનાઈ તાલુકામાં પાછા આવે. એટલે આપણે એમ સમજીએ કે કોઈ એક તાલુકામાં કોઈ એક વર્ષમાં લગભગ અંદાજે આંકડો ફરક હોઈ શકે છે, પણ અંદાજે 8 થી 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ દરેક વર્ષે સીધી સરકારમાંથી આવે છે. એમાં ધારાસભ્ય બાદ, સાંસદ સભ્ય બાદ એની કોઈ ગણતરી કરતા નથી. તેમ છતાંય એક તાલુકામાં દર વર્ષે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવે છે. આ 10 કરોડ રૂપિયામાં રોડ બાદ મોટા મોટા જે રોડ હોય છે એની ગણતરી નથી કરવામાં, કેમ કે એ રોડ સરકાર પોતે બનાવે છે. હું તમને પાણીની ટાંકીની માહિતી આપું છું, પણ એની પહેલા ગ્રાન્ટની માહિતી આપું કે આ 10 કરોડ રૂપિયા છે એ તમે એવું મગજમાં ધારી ના લો કે ગામની બાઉન્ડ્રીની અંદર વાપરવા માટે જ છે, ગામની બાઉન્ડ્રીની બહાર વાપરવાના નથી. એટલે તમે તમારા ગામની જે બોર્ડર લાઈન હોય, બાઉન્ડ્રી હોય, જ્યાં સુધી મકાનો હોય, એ મકાનો વાળો જે વિસ્તાર છે જેને આપણે ગામ તળ કહીએ છીએ, એ ગામ તળની અંદર વાપરવાના જ આ 10 કરોડ રૂપિયા છે. એટલે દર વર્ષે 10 કરોડ રૂપિયા અંદાજિત આંકડો છે એ આખા તાલુકાને મળે. એક તાલુકામાં ધારો કે એવરેજ 50 થી 60 ગામો હોય, ક્યાંક 70 હોય, ક્યાંક 80 હોય, પણ 60 ગામડાની એવરેજ આપણે માનીને ચાલીએ તો મારું ગણિત કાચું છે, આપણે કેલ્ક્યુલેટર કાઢી લઈએ ખોટા ગપ્પા મારવાના બદલે. પણ 10 કરોડ રૂપિયા એક તાલુકામાં દર વર્ષે આવે, કેલ્ક્યુલેટર, અને 60 ગામડા હોય તો દર વર્ષે કેટલા રૂપિયા એક ગામડાના ભાગમાં આવે એ તમે સમજી શકો છો. હવે તમે સમજો કે આ ગ્રાન્ટ માત્ર ગામની બોર્ડરની અંદર વાપરવા માટેની છે. એટલે ગામની બોર્ડરની બહાર શું હોય તો કે મોટા મોટા રોડ હોય, એક ગામથી બીજા ગામ જવાનો રોડ છે એ બોર્ડરની બહાર હોય, એનાથી મોટા રોડ હોય એ બોર્ડરની બહાર હોય, પુલિયા હોય નદી નાળા ઉપર એ બોર્ડરની બહાર હોય, તો એના પૈસા અલગથી સરકારમાંથી આવે છે. આ તો ગામની બોર્ડરની અંદર શું હોય? સ્મશાન હોય, સ્કૂલ હોય, દવાખાનું હોય, પાણીની ટાંકી હોય, ગટર હોય, કેમેરા હોય, સીસીટીવી, ક્યાંક નદી આવતી હોય તો પૂર સંરક્ષણ દિવાલ આવતી હોય, પાણી ભરાય ને એટલા માટે ઈ ગામની અંદર આવતી હોય, આંગણવાડી ગામની અંદર આવતી હોય, પંચાયતનું મકાન ગામની અંદર આવતું હોય. તો ગામની અંદર આટલી જ વસ્તુ આવતી હોય, અને ઈ જ વસ્તુ માટે સરકારના એક તાલુકા દીઠ 10 કરોડ રૂપિયા અંદાજિત આખા ગુજરાતમાં આવે છે. હવે હું તમને કહું કે ગામમાં પાણીની નવી ટાંકી બનાવી છે. સામાન્ય રીતે લોકો ધારાસભ્ય, સાંસદ સભ્યને રજૂઆત કરતા ટાંકી બનાવી છે, ગ્રાન્ટ આપો, પણ ગામની અંદર પૈસા વાપરવા માટે કરોડો રૂપિયા સરકારમાંથી ઓલરેડી આવે છે. હવે આપણે એક વસ્તુ એ પણ મારે તમને ધ્યાને મૂકવી છે કે 5 લાખ રૂપિયા સુધીનું કોઈ પણ સરકારી કામ હોય એ તાલુકા પંચાયત હસ્તક થતું હોય છે હંમેશા માટે, અને 5 લાખ કરતા ઉપરની કિંમતનું કોઈ પણ કામ હોય તો એ જિલ્લા પંચાયત હસ્તક થતું હોય. પછી એ 10 લાખનું હોય કે 20 લાખનું હોય કે 50 લાખનું હોય. 5 લાખ કરતા અંદરની કિંમતના જે કાંઈ સરકારી કામ હોય એ તાલુકા પંચાયત હસ્તક એનું વહીવટી પ્રક્રિયા થાય અને એ કામનું અમલીકરણ ગ્રામ પંચાયત કરાવે. આપણે પેલા નાના કામનો દાખલો લઈએ, કેમ કે પાણી ટાંકી તો 5 લાખ વાળી ન હોય એટલે મોટો દાખલો થઈ જાય છે. હું નાના દાખલામાં સમજાવું કે એમ સમજો કે ગામની અંદર આપણે સીસીટીવી કેમેરા નાખવા છે. આના સીસીટીવી નો દાખલામાં ટેકનિકલ પ્રોબ્લેમ આવશે, આપણે સરળ ભાષામાં સમજાવવા છે. ગામના સ્મશાન ફરતે દિવાલ કરવી છે. સ્મશાન ઉપર ફરતે દિવાલ નથી, મસાણિયા ફરતે. એટલે ગામમાં એવું પેલા મેં કીધું મનમાં વાત આવી, ગામ લોકોના કે સરપંચના કે તાલુકા સભ્યના કે સ્મશાનની ફરતે દિવાલ કરવી છે. એ વાત બે રીતે સરકાર સુધી જાય. એક તો તાલુકા પંચાયતનો સભ્ય ડાયરેક્ટ આયોજનની મીટિંગમાં મૂકી શકે, અથવા ગામ પંચાયત ઠરાવ કરે અને ગામ પંચાયત તાલુકા સભ્યના માધ્યમથી મૂકે. એટલે એક વસ્તુ દોસ્તો મગજમાં ક્લિયર રાખજો કે ગામની બોર્ડરની અંદરનું કોઈ પણ કામ હોય એનું પહેલું પગથિયું તાલુકા પંચાયતની આયોજન સમિતિની બેઠક છે. એટલે કે તાલુકા પંચાયતના સભ્યનું મહત્વ ખૂબ વધી જાય છે. જોકે ભાજપના માણસોએ તો આને કમાવાનો ધંધો કરી નાખ્યો છે,
સ્મશાનની ફરતે દિવાલ બનાવવી છે, એવું કામ નક્કી થયું કે ભાઈ એક્સ નામનું ગામ છે, એક્સ ગામમાં સ્મશાનની ફરતે દિવાલ બનાવવી છે. હવે આ કામ તાલુકા આયોજન કમિટીની મીટિંગની અંદર પહેલી વખત રજૂ થયું હોય, ડિસેમ્બરમાં અથવા જાન્યુઆરીમાં એક જ વખત એની મીટિંગ થાય આખા વર્ષમાં, કેમ કે આખા તાલુકાના તમામ કામોનું આયોજન એક જ વખતમાં નક્કી કરી નાખવામાં આવે કે આખા વર્ષમાં આપણા તાલુકામાં આટલા કામ કરશું. એ કામમાં 100 કામની યાદી હોય, 500 કામની યાદી હોય, 700 કામની પણ યાદી હોઈ શકે છે. તો સ્મશાનની દિવાલ બનાવવાનું કામ જે છે એ આયોજન કમિટીમાં મંજૂર થયું. આયોજન કમિટીના અધ્યક્ષ પ્રાંત અધિકારી છે, એના કમિટી મેમ્બર તાલુકા પંચાયતના સભ્યો હોય. સર્વસંમતિથી નક્કી થયું કે એક્સ નામના ગામમાં સ્મશાન ફરતે દિવાલ બનાવવી છે. એટલે એ પહેલો તબક્કો થઈ ગયો કે હવે આ કામ કરવાનું છે, કાગળ ઉપર આવી ગયું, સર્વસંમતિ થઈ ગઈ. એને કહેવાય પ્રાથમિક મંજૂરી, કાયદાની અથવા સરકારની ભાષામાં. પ્રાથમિક મંજૂરી એટલે એવું કે હા ભાઈ હવે આ કરવું છે, ચલો કઈ વાંધો નહીં, બધા કરીએ, એગ્રી થઈ ગયા બધા, એને કહેવાય પ્રાથમિક મંજૂરી. પ્રાથમિક મંજૂરી મળ્યા પછી એને કામ જિલ્લા આયોજન અધિકારી પાસે એ કામ મંજૂર થવા માટે જાય. મંજૂર શું કામ થવા માટે જાય કે ભાઈ જે કામ આ કમિટીએ નક્કી કર્યું છે એ કામ સરકારના ગ્રાન્ટના નિયમમાં આવે છે કે નહીં. કેમ કે ગ્રાન્ટના નિયમ હોય, જેમ કે ધારાસભ્યને જે ગ્રાન્ટ મળે છે એમાંથી 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ માત્ર પાણીના કામમાં જ વાપરવાની, બાકીના પૈસા જે છે એ અલગ કામમાં વાપરવાના, એવું પૈસાનો પણ નિયમ મૂકેલો છે. એમ તાલુકા પંચાયતમાં જે 10 કરોડની ગ્રાન્ટ આવે છે એમાંથી અમુક ટકા રૂપિયા માત્ર દલિત સમાજના વિકાસના કામ માટે વાપરવાના, અમુક ટકા રૂપિયા માત્ર આદિવાસી સમાજના વિકાસ માટે વાપરવાના, અમુક ટકા રૂપિયા માત્ર ઓબીસી સમાજના વિકાસ માટે વાપરવાના, અમુક ટકા રૂપિયા જળ માટે વાપરવાના, અમુક ટકા રૂપિયા સફાઈ માટે, એવું બધા નિયમો બનેલા છે. એટલે એ જે 10 કરોડ રૂપિયામાંથી દિવાલ બનાવવાનો જે નિર્ણય લેવામાં આવ્યો આયોજન કમિટીમાં, એ નિર્ણય કમિટીએ યોગ્ય લીધો છે કે અયોગ્ય, એનું ચેકિંગ જિલ્લા આયોજન અધિકારી દ્વારા કરવામાં આવે. ધારો કે જિલ્લા આયોજન અધિકારીએ નિર્ણય કર્યો કે બરાબર છે, નિર્ણય સરસ છે, વાંધો નથી, સરકારના નિયમ પ્રમાણે આ કામ થઈ શકે તેમ છે, એટલે પૂર્વ મંજૂરી મળ્યા પછી એને આયોજન મંજૂર થઈ ગયું કહેવાય. આયોજન મંજૂર થઈ જાય એટલે ત્રીજો તબક્કો ચાલુ થાય. પહેલો તબક્કો છે એ પ્રાથમિક મંજૂરી, બીજો તબક્કો છે એ ફાઇનલ મંજૂરી એટલે કે જિલ્લા આયોજન અધિકારીની મંજૂરી, ત્રીજો તબક્કો છે કે એનું ટેકનિકલ સર્વે થાય, TS, અથવા એને પ્લાન લેઆઉટ કહી દો. કેમ કે દિવાલ બનાવી છે, પણ દિવાલ લાંબી કેટલી છે, પહોળી કેટલી છે, ઊંચી કેટલી છે, એમાં પ્લાસ્ટર મારવું છે કે નથી મારવું, એ તો કોઈને ખબર નથી. પછી જ્યાં દિવાલ બનાવવાની છે ત્યાં સમથળ જમીન છે કે થોડીક ખાડામાં છે, થોડીક ઊંચાઈ ઉપર છે, કોઈને ખબર નથી. તો જે કામ કરવાનું નક્કી થયું છે એનો ફિલ્ડ સર્વે કરવો પડે, ત્યાં જઈને જોવું પડે કે દિવાલ કેટલા ફૂટ લાંબી બનશે, કેટલા ફૂટ ઊંચી બનશે, કેટલા ફૂટ પહોળી બનશે, પ્લાસ્ટર કેટલું લાગશે, લોખંડ કેટલું વપરાશે, ઈંટો કેટલી વપરાશે, સિમેન્ટ કેટલી વપરાશે, ખાડા કઈ કઈ જગ્યાએ છે, ઊંચાઈ કઈ કઈ જગ્યાએ છે, જમીન છે એ પથરાળ છે, એનો પાયો ગાળવા માટે જમીન ખોદવી પડે એમ છે, તો એ ખોદવા માટે માણસથી ખોદશે કે મશીનથી ખોદશે, પોચી જમીન છે, કડક જમીન છે, આ તમામ પ્રકારનો ટેકનિકલ સર્વે થાય. એ સર્વે થાય એટલે તાલુકા પંચાયતની અંદર એક એન્જિનિયર હોય, એ એન્જિનિયર આ બધો સર્વે કરે અને એક લમસમ અંદાજિત પ્લાન બનાવે. એ પ્લાનમાં એનો નકશો હોય, એનું ડ્રોઈંગ દોરેલું હોય અને લખેલું હોય કે જો આ દિવાલ બનાવવામાં આવે તો 3 લાખનો ખર્ચો થશે. એટલે જયારે ઓલું આયોજનમાં કામ આવ્યું હોય ત્યારે નક્કી થયું હોય કે 3 લાખ દિવાલ બનાવવા પેટે મંજૂર કર્યા, પણ એ પ્રાથમિક મંજૂરી થઈ. પ્રાથમિક મંજૂરી આપ્યા પછી આયોજન અધિકારીએ કાયદા પ્રમાણે છે એ ચેક કરીને એને મંજૂરી આપી. પછી એનો ટેકનિકલ સર્વે થાય. ટેકનિકલ સર્વેમાં દિવાલ બનાવવાનો વાસ્તવિક ખર્ચો, જાડાઈ, પહોળાઈ, ઊંચાઈ, પ્લાસ્ટર સહિતનો ખર્ચો 3 લાખ આવે છે એવું નક્કી એન્જિનિયર કરે. એ ચોથો તબક્કો થઈ ગયો. ચોથો તબક્કો પૂરો થાય એટલે એને વહીવટી મંજૂરી માટે મોકલવામાં આવે અધ્યક્ષ પાસે. વહીવટી મંજૂરી શું છે કે પહેલા નક્કી થયું દિવાલ બનાવવી છે, પછી નક્કી થયું કે દિવાલ બનાવવામાં આટલો ખર્ચો છે, પછી વહીવટી મંજૂરી હા ભાઈ ભલે ખર્ચો થતો કઈ વાંધો. એટલે વહીવટી મંજૂરી એટલે એવી મંજૂરી છે કે હવે સરકાર ફાઇનલી દિવાલ બનાવવા માટે 100% સંમત છે અને પૈસા આપશે, એનું નામ વહીવટી મંજૂરી. એટલે પેલા 3 લાખનો જે પેલા ટેકનિકલ સર્વે કરીને આપ્યો ફિલ્ડ ઉપર, એ 3 લાખ સરકાર આપશે.
એવી મંજૂરી એને વહીવટી મંજૂરી કહેવાય. વહીવટી મંજૂરી થયા પછી એનું અમલીકરણનો તબક્કો આવે. હવે અત્યારે અહીંયા સૌથી મોટો ભ્રષ્ટાચારનો રસ્તો ગુજરાતમાં ભાજપની સરકારે ખોલ્યો છે. ભાજપની સરકારે એવો નિર્ણય કર્યો છે કે 5 લાખ સુધીનું કોઈ પણ સરકારી કામ હોય એમાં ટેન્ડર બેન્ડર કાંઈ નહીં કરવાનું. કોઈ પણ XYZ વ્યક્તિને કામ સોંપી દેવાનું. અને 5 લાખ સુધીનું કામ જે કાંઈ હોય છે એ મોટા ભાગે ગ્રામ પંચાયત હસ્તક એનું અમલીકરણ થાય. 5 લાખ કરતા ઉપરનું કોઈ પણ સરકારી કામ હોય, પાણીની ટાંકી હોય તો એ 15 લાખની હોય, તો એનું અમલીકરણ ગ્રામ પંચાયત નહીં કરે. એનું અમલીકરણ જે તે સંસ્થા કરશે. માર્ગ અને મકાન વિભાગ, પાણીની ટાંકી હોય તો માર્ગ મકાન વિભાગ બનાવે, શાળા હોય તો શિક્ષણ વિભાગ બનાવે, આંગણવાડી હોય તો ICDS બનાવે, દવાખાનું હોય તો હેલ્થ વિભાગ બનાવે. 5 લાખ કરતા ઉપરની રકમ હોય તો જે તે વિભાગ દ્વારા એ કામ કરવામાં આવે ને વિભાગ એજન્સીને ટેન્ડર દ્વારા આપીને કામ કરાવડાવે. 5 લાખ સુધીની રકમનું કામ હોય તો એમાં કોઈ ટેન્ડર કરવાનું આવતું નથી. એટલે ભ્રષ્ટાચારનો સૌથી મોટો રસ્તો શું છે કે તાલુકા આયોજનની અંદર જે પેલા 10 કરોડ મળે છે એમાં તાલુકા પંચાયતના બધા સભ્યો બેસે અને પોતાના 50-50, 20-20, 30-30 કામો રજૂ કરી દે. એક તાલુકા પંચાયતની અંદર 10 ગામડા આવતા હોય તો 10 ગામના 2-2 કામ રજૂ કરે કે X ગામમાં રોડ, Y ગામમાં ગટર, Z ગામમાં કેમેરા, ફલાણા ગામમાં આ, ફલાણા ગામમાં આ. એક તાલુકા પંચાયતનો સભ્ય 20 કામ રજૂ કરે. એવા 20 તાલુકા પંચાયતના સભ્યો બેઠા હોય, બધા 20-20 કામ રજૂ કરે એટલે કુલ મળીને અંદાજે સમજો કે 200 કામ રજૂ થયા. એ 200 કામ છે એ 5 લાખ કરતા નીચેના મૂકવામાં આવ્યા હોય. શું કામ કે 5 લાખ કરતા નીચેના મૂકે તો એમાં ટેન્ડર કરવાનું આવતું નથી. અને 5 લાખ કરતા નીચેનું સરકારી કામ હોય એ ગુજરાત આખામાં ગ્રામ પંચાયત દ્વારા જ કરવામાં આવે. હવે પેલી દિવાલ બનાવવાની જે મેં તમને વાત કરી કે દિવાલ બનાવવાની વહીવટી મંજૂરી આવી ગઈ, સરકારે હા પાડી દીધી. એટલે હવે એ કામ ચાલુ કરવાની જવાબદારી પંચાયતને સોંપવામાં આવે. શું કામ? કેમ કે 5 લાખ કરતા નીચેનું. ગ્રામ પંચાયત શું કરે? ગ્રામ પંચાયતમાં જે માણસ બેઠો હોય પોતાના સગાવાલા, મામા, માસી, કાકા, ફઈ, ફુવા કોઈ પણ છોકરાને ઉભા કોન્ટ્રાક્ટ આપી દે કે રમેશ અમારે દિવાલ બનાવી આપશે. રમેશ શું કરે કે એને 4 લાખની દિવાલ બનાવવાનું કામ મળ્યું હોય એમાંથી 1 લાખની દિવાલ બનાવે, 4 લાખના બિલ મૂકી દે, પંચાયતે બિલ મંજૂર કરી નાખે, રમેશ 3 લાખ કમાય અને બાકી બધા થોડું થોડું કમાય અને આ 5 લાખનું કામ પૂરું કરી નાખે. હવે આ 5 લાખના કામમાં ભ્રષ્ટાચાર થવાનું સૌથી મોટું કારણ એ છે કે આખા ગુજરાતમાં સૌથી વધુ કામો ગામડાની બોર્ડરની અંદર થતા હોય છે. ગામડાની બોર્ડરની બહાર તો સરકાર પોતે કરે છે, સરકારનો વિભાગ કરે છે. 5 લાખથી ઊંચું કામ હોય એમાં ટેન્ડરો થાય છે અને ટેન્ડર દ્વારા કરવામાં આવે છે. 5 લાખથી નીચેના કામમાં કોઈ ટેન્ડર નથી અને 5 લાખથી નીચેના તમામ કામ ગામડાની બોર્ડરની અંદરના હોય છે. એટલે ભ્રષ્ટાચાર કેવી રીતે થાય કે 5 લાખથી અંદરનું કામ કરવાનું જે છે એ રમેશને આપી શકાય, મગનને આપી શકાય, છગન કોઈ પણને આપી શકાય. એમાં કંપની બનાવવાની જરૂર નથી, કોઈ ટેન્ડર કરવાની જરૂર નથી. એટલે શું થાય કે માનો કે રમેશે ભ્રષ્ટાચાર કર્યો તો રમેશની તો કોઈ કંપની જ નથી. તો કંપની નથી તો કંપનીને સજાઈ નથી થવાની, કંપની બ્લેકલિસ્ટ નથી થવાની, કંપની ટેન્ડર ભરવામાંથી એને દૂર નથી રાખવામાં આવવાની. 5 લાખ કરતા ઉપરના કામોમાં એવું થાય છે કે જો કંપની બહુ મોટા ફોલ્ટમાં આવી જાય, કેમ કે 5 લાખ કરતા ઉપરનું કામ માત્ર કંપની દ્વારા કરી શકાય, એમાં ટેન્ડર ભરવું પડે છે. હવે ટેન્ડરો ભરીને ઘણું બધું કરીને તમને કામ મળ્યું હોય તમે કઈક ફોલ્ટમાં આવો તો તમારી કંપનીને બ્લેકલિસ્ટ કરી નાખે, તમારી કંપનીને સરકાર સસ્પેન્ડ કરી નાખે, તમારી કંપની પાસેથી ફી વસૂલી લે, તમારી કંપનીની ડિપોઝિટ જમા લઈ લે. પણ 5 લાખ કરતા નીચેના કામમાં ટેન્ડરો નથી થતા એટલે કોઈ કંપની ન હોય, એટલે કોઈ બ્લેકલિસ્ટ ન થાય, કોઈને સજા ન થાય, કોઈની ઉપર દંડ ન થાય, કોઈની વિરુદ્ધમાં કાર્યવાહી ન થાય. કેમ કે રમેશે કામ કર્યું, રમેશને બ્લેકલિસ્ટ કરે તો રમેશના સગા ભાઈને કામ મળી જાય, એને બ્લેકલિસ્ટ. અને બ્લેકલિસ્ટ તો થવાનો જ નથી કેમ કે એને ટેન્ડર ભરીને કામ નથી લીધું, એને ઉધડું કામ લીધું. એટલે બહુ કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગામની બોર્ડરની અંદરના કામોની અંદર એટલા માટે થાય છે કે એક તો સરકારે 5 લાખના કામોમાં કોઈ ટેન્ડરની પ્રોવિઝન નથી કર્યું. હકીકતમાં ટેન્ડર હોવું જોઈએ, ટેન્ડર ભરવા માટે કંપની હોવી જોઈએ. કંપની હશે તો કંપનીને કંપની બ્લેકલિસ્ટ થઈ જવાનો ડર લાગે. આ પહેલી વાત. હવે જે દિવાલ બનાવવાનું કામ મેં તમને કીધું એમાં તમે એવી કલ્પના કરો કે શાળાનો એક ઓરડો બનાવવાનો છે જેનો ખર્ચો છે 2 લાખ રૂપિયા. તો વળી સેમ પ્રોસેસ છે. તાલુકાનું આયોજનની બેઠક મળશે જાન્યુઆરી અથવા ડિસેમ્બરમાં. એમાં તાલુકા પંચાયતનો સભ્ય રજૂ કરે કે અમારા ગામમાં શાળાનો ઓરડો બનાવવો છે. એ થઈ ગયો પ્રાથમિક વિચાર કાગળ ઉપર લાવવાની પ્રક્રિયા.
આયોજન કમિટીમાં મંજૂર થઈ ગયું કે હા ભાઈ ઓરડો બનાવવો છે, એટલે એ થઈ ગયું પ્રાથમિક મંજૂરી, કે સૈદ્ધાંતિક રીતે બધા સંમત થયા અને સૈદ્ધાંતિક મંજૂરી કહી શકો. ત્યાર પછી આયોજન મંડળ જે છે એ એને મંજૂરી આપે. ત્યાર પછી એનો ટેકનિકલ સર્વે થાય. દરેક સરકારી કામ એ રિપેરિંગનું, ધારો કે આપણે રિપેરિંગનો દાખલો લઈએ. રિપેરિંગમાં એવું છે કે શાળામાં પાણી પડે છે, જર્જરિત હાલત છે, રિપેર કરવી છે, રંગરોગાન કરવું છે, કલર પ્લાસ્ટર કરવું છે, તો આ જ પ્રક્રિયા છે. તાલુકા આયોજનની બેઠક મળશે. 5 લાખ સુધીનું કામ હશે તો તાલુકા આયોજનમાં, 5 લાખ કરતા વધુ હશે તો જિલ્લા આયોજનમાં. જિલ્લા આયોજનના અધ્યક્ષ કલેક્ટર હોય છે અને એના સભ્ય બધા જિલ્લા પંચાયતના સભ્યો હોય છે. તાલુકા આયોજન સમિતિના અધ્યક્ષ પ્રાંત હોય છે અને એના સભ્ય બધા તાલુકા સભ્યો હોય. એટલે તમે એમ સમજો કે ગ્રામીણ ક્ષેત્રના 99% કામો તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયત હસ્તકના જ કામો હોય છે. ધારાસભ્ય કે સાંસદ સભ્યની ભૂમિકા બહુ જ મર્યાદિત થઈ જાય છે આની અંદર. કેમ કે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ તો આયોજન કમિટીને મળે છે. આયોજન કમિટીમાં બધા તાલુકા સભ્યો હોય છે. ધારાસભ્યને માત્ર 1.5 કરોડ રૂપિયાની વાર્ષિક ગ્રાન્ટ મળે છે. હવે ધારાસભ્ય 1.5 કરોડ રૂપિયા મળે છે ત્યારે એની પાસે 3 તાલુકા હોય છે. જેમ કે વિસાવદરની વાત કરું તો વિસાવદરમાં 3 તાલુકા છે. ધારાસભ્યની ગ્રાન્ટ હોય છે 2.5 કરોડ. 2.5 કરોડ એટલે 3 તાલુકા વચ્ચે 2.5 કરોડ, જેમાંથી 50 લાખ રૂપિયા માત્ર પાણી જળ સંચયના કામોમાં વાપરવાના છે. બાકીના 2 કરોડ રૂપિયા ભાગ્યા 3 તાલુકા. પણ દરેક તાલુકાને પોતાને 10 કરોડ રૂપિયા વાપરવા દર વર્ષે મળે છે અને એનો વહીવટ તાલુકા પંચાયતના સભ્યોના હાથમાં હોય છે. અને દરેક જિલ્લા પંચાયતોને એવરેજ આખા વર્ષ દરમિયાન લગભગ 20 થી 25 કરોડ રૂપિયા દરેક જિલ્લાને ઓછામાં ઓછા નાખી દેતા વાપરવા મળે છે. તો 10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર દરેક તાલુકામાં દરેક વર્ષે જે કઈ તાલુકા સભ્યો ભેગા મળીને કરી જાય છે. અને લોકોને ખબર નથી કે આ પ્રક્રિયા છે. એટલે આજે તમે ગામ સભામાં જે લોકોએ હાજરી આપી હોય એ બધા મિત્રોને મારી એટલી જ વિનંતી છે કે તમે ગામ સભામાં જાઓ, પણ તાલુકા પંચાયતના સભ્યોની ઉપર પણ ખૂબ નજર રાખવી જરૂરી છે. કેમ કે તાલુકા પંચાયતના સભ્યો છે એ જ તો બધું નક્કી કરતા હોય છે. આયોજન એટલે ગામની બોર્ડર લાઈનની અંદર કંઈ પણ કામ કરાવવું હોય, હું કામ ગણાવી દઉં. પેવર બ્લોક નખાવા છે, સીસી રોડ બનાવવો છે, ગટર કરવી છે, સીસીટીવી કેમેરા નખાવા છે, આંગણવાડીનું કામ છે, શાળાનું કામ છે, દવાખાનાનું કામ છે, પાણીની ટાંકીનું કામ છે, પૂર સંરક્ષણ દિવાલનું કામ છે, કે ગામના સ્મશાનની અંદર દિવાલ બનાવી, સ્મશાનમાં ખાટલી મૂકવી, સ્મશાન પર છાપરું નાખવું, ગામનું બસ સ્ટેન્ડ બનાવવું, કે ગામની અંદર કોઈ જાહેર કોમ્યુનિટી પેલો સેન્ટર બનાવવું. ગામની બોર્ડરની અંદર કંઈ પણ કામ કરવું હોય એ તમામ કામનું પહેલું પગથિયું તાલુકા પંચાયત છે. તાલુકા પંચાયતની આયોજનમાં કામ મૂકવામાં આવે, પછી એનો ટેકનિકલ સર્વે થાય, પછી એની વહીવટી મંજૂરી થાય અને ગ્રામ પંચાયત દ્વારા કામ કરવામાં આવે, ત્યાં એ ભ્રષ્ટાચાર થાય છે. એટલે તમને બધાને આ માહિતી જાણકારી મળી રહે એવો અમારો પ્રયત્ન છે. તમે આજે બધાએ ગ્રામ સભાની અંદર ગયા છો, પણ ગામ સભા એ પહેલું પગથિયું છે શીખવાનું. બીજું પગથિયું એ છે કે આપણા ગામમાં આયોજનમાં કેટલા કામો મંજૂર થયા છે એને સતત નોંધ રાખવી. આયોજન કમિટીના સભ્યોમાં તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો હોય છે. આ બધા જ લોકો મોટા ભાગે એવું કરતા હોય છે. દાખલા તરીકે ઉદાહરણ આપું ભ્રષ્ટાચારનું, કે કોઈ ગામમાં પેવર બ્લોક નાખવાની જરૂરિયાત છે, એટલે ગામના આગેવાનને એવું કહેવામાં આવે કે તમારા ગામમાં હું પેવર બ્લોક નખાઈ દઉં, મને તમે દાખલા તરીકે 5,000 આપી દેજો. એટલે તાલુકા પંચાયતના સભ્યને દાખલા તરીકે 5,000 આપવામાં આવે એટલે તાલુકા પંચાયતનો સભ્ય એક્સ નામના ગામમાં બ્લોક નાખવા છે એવો રિપોર્ટ આયોજન કમિટીમાં મૂકે. એટલે આયોજન કમિટીમાં એ રિપોર્ટ મંજૂર થઈ જાય. મંજૂર થઈ જાય એટલે પછી એનો સર્વે થાય તો વહીવટી મંજૂરી મળે. વહીવટી મંજૂરી મળે એટલે બ્લોક નાખવાની પ્રોસેસ ચાલુ થાય. પ્રોસેસ ચાલુ થાય એટલે એ ગામ પંચાયતને બ્લોક નાખવા માટેનું કામ સ્ટાર્ટ કરી દે. કામ સ્ટાર્ટ કરે એટલે 5,000 તો પહેલા અપાઈ ગયા હોય, એટલે પછી પાછળથી તો બધું, એટલે આખા ગુજરાતમાં આ સિસ્ટમ હાલે છે. એને તમે જાણો કે ગામનું કોઈ પણ કામ, ગામની બોર્ડર લાઈનની અંદરનું કોઈ પણ કામ 5 લાખ કરતા નાની રકમનું કામ હોય એ તમામ કામ તાલુકા પંચાયતના 10 કરોડ રૂપિયાની વાર્ષિક જે અલગ અલગ ગ્રાન્ટો હોય છે, વિવેકાધીન ગ્રાન્ટ, સ્વભંડોળની ગ્રાન્ટ, ડીએમએફની ગ્રાન્ટ, રેતી કંકરની ગ્રાન્ટ, સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ, આ તમામ ગ્રાન્ટનો ટોટલ 10 કરોડ એક તાલુકા દીઠ થાય છે. એ 10 કરોડના આયોજન ઉપર જનતાએ નજર રાખવી જોઈએ. આયોજન થતું હોય ત્યારે પોતાના સૂચન આપવા જોઈએ. એકનું એક કામ 2 વખત આયોજનમાં લેવાય જાય.
મોટા ભાગે ભ્રષ્ટાચારનો એક બીજો રસ્તો છે કે આ ભાઈના ઘરથી આ ભાઈના ઘર સુધીનો રોડ મંજૂર થાય 2021 આયોજનમાં, પછી 2022 આ ભાઈના ઘરથી આ ભાઈના ઘરનો રોડ મંજૂર થઈ જાય, પછી 2024 આ ભાઈના ઘરથી આ ભાઈના ઘરનો મંજૂર થઈ જાય. એકનો એક રોડ 10 વખત મંજૂર થઈ જાય, બને એક પણ વખત નહીં 10 વખત પેમેન્ટ નીકળી જાય. આવું પણ ગુજરાતમાં બને છે. નામ બદલી કે ગોપાલભાઈના ઘરથી કિશોરભાઈના ઘર સુધી બ્લોક નાખ્યા, પેમેન્ટ આવી ગયું. આવતા વર્ષે કિશોરભાઈના ઘરથી ગોપાલભાઈના ઘર સુધી બ્લોક નાખ્યા, વળી પેમેન્ટ આવી ગયું. આવતી વખતે ગોપાલભાઈ બાપાનું નામ લખે કે ભાઈ ફલાણા ભાઈના ઘરથી કિશોરભાઈના ઘર સુધી બ્લોક. એટલે કામનું નામ ટાઇટલ બદલી નાખે એટલે યુનિક લાગે. અને આવી રીતે ભ્રષ્ટાચાર થતો હોય છે. લોકો જાણે, જાગે, પ્રશ્ન પૂછે, અવાજ ઉઠાવે એવી લાગણી સાથે મેં આજે આ અડધી રાતનો ઉજાગરો કર્યો છે. બધાનો ખૂબ ખૂબ આભાર. ભાઈ તમારે કોઈ કઈ કેવું હોય 2 શબ્દો કહી દો. અડધી કલાકથી તમે ઉભા છો તો કઈ 2 શબ્દો કયો, કઈક સાંભળ્યા ગુજરાતમાં હોવ બધા કયો કિશોરભાઈ કયો 2 શબ્દો. હે અમે તો શું કહ્યું જો લઈ જે ફાવે કયો. હવે પછી આપણે પછી ટાટર પાડી દઈએ. કયો કઈ કયો અનુભવ ગયો પાણી દો, તમે કીધું બધું હાલી હાલો. ભારત માતા કી જય. હાલો.